નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે પાટવી ન્યૂઝ ગુજરાતી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચોટીલા ચામુંડાના ચરણ રથ સાથે ચંડી ચામુંડા અતિથિગૃહ ચોટીલાથી આજ લુહાર કુલભૂષણ શ્રી વાલબાઈ માની તપોભૂમિ ભાદરગઢ યાત્રા કચ્છ જવા પ્રસ્થાન કર્યું। યાત્રાનું પ્રસ્થાન શ્રી ચારણ શક્તિ આશ્રમ ધોલેરાના શ્રી હરસા માળી દ્વારા શ્રી ચામુંડા માતાજી અને શ્રી વિશ્વકર્મા પ્રભુ અને શ્રી વાલબાઈ માની પૂજા વિધિ તેમજ આરતી ઉતારીને યાત્રા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। યાત્રામાં વિવિધ શહેરોથી લુહાર જ્ઞાતિજનો પોતાનું વ્હીકલ લઈને યાત્રામાં જોડાયા હતા। આજથી ચાલનારી આ યાત્રા ચોટીલાથી પ્રસ્થાન પ્રથમ થાન પહોંચીને ત્યાં થાન લુહાર જ્ઞાતિજનો તેમજ ત્યારબાદ ત્યાંથી વાંકાનેર તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। વાંકાનેર પહોંચી વાંકાનેરથી યાત્રા માટેલ તરફ પ્રસ્થાન કર્યું હતું અને માટેલમાં ખોડિયાના દર્શન કરી પ્રસાદ ગ્રહણ કરી યાત્રાનું મોરબી તરફ પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। મોરબી શહેરમાં મોરબી લુહાર જ્ઞાતિજનોએ હાજર રહીને યાત્રાનું સ્વાગત કરાવ્યું અને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા યાત્રામાં જોડાનાર જ્ઞાતિ મંડળોનું ખેસ પહેરાવીને સન્માન કરાવ્યું। સામખી યારી જવા પ્રસ્થાન કરવામાં આવ્યું। સામખી યારીથી રાપર જવા પ્રસ્થાન કરશે। શ્રી વાલબાઈ માતાજીના સ્થાનકે સમૂહ લગ્ન અને નવનિર્મિત મંદિરના પ્રોગ્રામમાં હાજરી આપશે અને ભોજન પ્રસાદ સાથે યાત્રા સંઘની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલને શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરવાનું ભૂલશો નહીં। આપની આજુબાજુના વિસ્તારમાં બનતી ઘટનાઓ તેમજ ધાર્મિક પ્રસંગો તથા સમાચાર કે જાહેરાત આપવા માટે અમારી પાટવી ન્યૂઝ ગુજરાતી ચેનલ બનાસકાંઠાનો સંપર્ક 8758181041 તંત્રી શ્રી રાજુસુભાઈ 9727961311। રિપોર્ટર વિરમાભાઈ સુથાર, પાટવી ગુજરાતી ન્યૂઝ, બનાસકાંઠા।